બનાસકાંઠા જિલ્લામાંથી જ્યારે જિલ્લાનું વિભાજન થયું અને નવરચિત વાવ થરાદ જિલ્લો બન્યો, રાજ્યનો પ્રજાસત્તાક દિન પર્વ થરાદ ખાતે ઉજવાયો. ત્યારે 25 અને 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વના દિવસોમાં દિયોદર વીકે વાઘેલા હાઈસ્કૂલ ખાતે ઓપન ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ટુર્નામેન્ટ દિયોદર વીકે વાઘેલા સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી. જેમાં ઓપન ફૂટબોલ ટુર્નામેન્ટના યજમાન તરીકે દિયોદરની યુવા ટીમ તેમજ સિનિયર ખેલાડીઓએ યજમાની કરી હતી. ને ત્યારે આ પ્રસંગે દિયોદરના વિવિધ દાતાઓ તેમજ સિનિયર ખેલાડીઓએ અને પત્રકાર મિત્રો અને આગેવાનો હાજર રહ્યા હતા. દિયોદર વીકે વાઘેલા હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે ઓપન ફૂટબોલ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેમાં 25 અને 26 જાન્યુઆરીના દિવસે ઓપન ફૂટબોલ ટુર્નામેન્ટ સમગ્ર રાજ્યમાંથી વિવિધ ક્વોલિફાઈડ ટીમોએ ભાગ લીધો અને જેમાં પ્રથમ 25 તારીખે કુલ 6 મેચો રમાઈ હતી અને 2 મેચો પ્રજાસત્તાક દિન એટલે કે 26 જાન્યુઆરીના દિવસે દિયોદરના વીકે વાઘેલા હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ફાઇનલ મેચનો મુકાબલો થયો હતો. જેમાં દિયોદર વીકે વાઘેલા અને ગુજરાત ટાઇટન્સ અરવલ્લી વચ્ચે આ ફાઇનલ મુકાબલો થયો. જેમાં ગુજરાત ટાઇટન્સ અરવલ્લી રનર્સઅપ રહી હતી અને વીકે વાઘેલા હાઈસ્કૂલ યુવા ટીમ 3-0થી ફાઇનલ વિજેતા બની હતી. જેમાં રનર્સઅપ ટીમને ટ્રોફી, 7,000 રૂપિયા રોકડ પુરસ્કાર અને મેડલ એનાયત કરવામાં આવ્યું હતું. જ્યારે ફાઇનલ વિજેતા વીકે વાઘેલા હાઈસ્કૂલ ટીમને ટ્રોફી અને 11,000 રોકડ પુરસ્કાર સાથે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે દિયોદરની યુવા ટીમ, દિયોદરના સહયોગી દાતાશ્રીઓનો ખૂબ જ સહયોગ રહ્યો હતો. ત્યારબાદ આ ટ્રોફી અને મેડલ દિયોદર વીકે વાઘેલા હાઈસ્કૂલના પૂર્વ શિક્ષક નરસિંહભાઈ દેસાઈ, અશોકભાઈ પરમાર, સુનિલભાઈ ભાટી, કિશોરભાઈ ચૌહાણ, વેલજીભાઈ જોશી, જગદીશભાઈ પઢિયાર, બળવંતભાઈ ચૌહાણ, હિતેશ પરમાર જેઓ ફૂટબોલ કોચ અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તમામ ખેલાડીઓનું મનોબળ પૂરું પાડવામાં આવ્યું હતું. અને આ ખેલાડીઓમાં એક ઉત્સાહ વધે, ખેલદિલી વધે તેવા પ્રયત્નો થકી આ દિયોદરની યુવા ટીમ અને જે સિનિયર ખેલાડીઓ છે તેમના દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અને જે ફાઇનલ વિજેતા દિયોદર વીકે વાઘેલા ટીમ છે તેને ટ્રોફી એનાયત કરાઈ હતી. ત્યારે રનર્સઅપ ટીમને પણ ટ્રોફી અને 7,000 રૂપિયા રોકડાનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે દિયોદરના વીકે વાઘેલા હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતેથી, કે જ્યાં દિયોદર વીકે વાઘેલા અને ગુજરાત ટાઇટન્સ અરવલ્લીની ટીમ વચ્ચે ફાઇનલ મુકાબલો થયો હતો. અને અહીં દિયોદર યુવા વીકે વાઘેલા હાઈસ્કૂલ ટીમ વિજેતા બની હતી. ત્યારે અહીં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ખેલાડીઓની ખેલદિલીપૂર્વક આ મેચ યોજાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. સ્વતંત્ર પર્વને લઈને જ્યારે વીકે વાઘેલા હાઈસ્કૂલ ખાતે ફૂટબોલ ઓપન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ 8 ટીમોએ, જે ક્વોલિફાઈડ ટીમો છે તેમણે ભાગ લીધો હતો અને અહીંયા ખૂબ ઉત્સાહથી જે ખેલાડીઓ રમવા પહોંચ્યા હતા. વીકે વાઘેલા હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ છે ત્યાં આગળ ખરેખર જે વિદ્યાર્થીઓ છે, બાળકો છે અને જે ખેલાડીઓ છે એમને પ્રોત્સાહિત કરવામાં આવતા હોય છે. ત્યારે સાહેબ, આજે ફૂટબોલ મેચ હતી અને આજ ફાઇનલ મેચમાં વીકે વાઘેલા હાઈસ્કૂલ વિજય થઈ છે, શું કહેશો? એમાં દિયોદર વીકે વાઘેલા હાઈસ્કૂલ ખાતે છેલ્લા 25 વર્ષથી પહેલાં એથ્લેટિક્સનું સારું પરફોર્મન્સ હતું. એના પછી છેલ્લા 25 વર્ષથી વિવિધ રમતો પૈકી એક ફૂટબોલનું ગુજરાત રાજ્યની અંદર સારા એવા ખેલાડીઓ પેદા કર્યા છે અને જેના થકી એ ખેલાડીઓએ પોતાની વ્યવસાયિકની અંદર પોતે વિવિધ નોકરીઓ, પેરામિલિટરી ફોર્સ, પોલીસ અને આર્મીની અંદર વિવિધ જગ્યાએ અત્યારે હાલ આ સંસ્થાના અને આ ગામના અંદાજિત 100 થી 150 ભાઈઓ અત્યારે વિવિધ પ્રકારની પોતાની ફરજો બજાવે છે અને આમ રીતે પોતાનું એક કૌવત દેખાડી અને વિવિધ જગ્યાએ રમતગમતનું આયોજન કરતા હોય છે. અને આજે આ ઓપનની અંદર વીકે વાઘેલાની ટીમ ચેમ્પિયન થયેલ છે. બધા ખેલાડીઓને હું આ તબક્કે અભિનંદન પાઠવું છું. જય હિન્દ, જય ભારત. સાહેબ, એક સૌથી મોટી વસ્તુ છે, સરકાર દ્વારા તો જે ખેલ મહાકુંભ છે, અનેક સ્પોર્ટ્સની ગેમો રમાતી હોય છે, પણ અહીં દિયોદરનું એક યુવાનો એટલા ઉત્સાહિત છે કે પ્રાઇવેટ મેચ રમી અને સ્પોન્સરશિપ કરીને પણ અહીંયા મેચોનું આયોજન કરવામાં આવે છે. કેટલી આમનામાં ખેલદિલી છે. અહીંયા એક હબ કહેવાય, દિયોદર ખાતે ફૂટબોલનું એક હબ કહેવાય છે અને ગામના વિવિધ સંસ્થાઓ દ્વારા અને વ્યક્તિગત ડોનેશન પૂરું પાડી અને જે સિનિયર ખેલાડીઓ છે એ પણ અલગ અલગ પ્રકારનું ડોનેશન આપી અને આવનાર ખેલાડીઓને રહેવાની, જમવાની, રેફરીશીપ, મેદાન ઉપરની સગવડ, આ વિવિધ પ્રકારની સગવડો પૂરી પાડી અને આ ખેલને
આ રમતને વધુને વધુ ઉજાગર કરવાનો પ્રયત્ન કરે છે. તો આ તબક્કે અહીંયા દિયોદર પ્રોપરના સિનિયર ખેલાડી તેમજ જેઓએ અહીંયા નાનું મોટું દાન આપ્યું છે એ બધાનો આ તબક્કે હું આભાર માનું છું. મારી સાથે જે વડા ખાતે કોચ તરીકે ફરજ બજાવે છે હિતેશભાઈ પરમાર એ પણ જોડાયા છે. એ સ્પોર્ટ્સને લગતી જે વાતો છે એ આપણે એમના સાથે કરશું. હિતેશભાઈ, શું કહેશો? દિયોદર એક એવું હબ છે કે જ્યાંથી અનેક ખેલાડીઓ તૈયાર થતા હોય છે અને સ્ટેટ કક્ષાએ અને નેશનલ કક્ષાએ રમે છે. આમ તો જ્યારનો હું ફૂટબોલ કોચમાં નોકરી લાગ્યો છે તો બીજા ગામડામાં અને બીજા જિલ્લાઓમાં જ મેં સેવા આપી છે. અને એક આજે દિયોદરની અંદર જે છેલ્લા 25-30 વર્ષથી બનાસકાંઠામાં ફૂટબોલનું નામ પડે એટલે દિયોદરનું જ નામ આવતું હોય છે હંમેશા. અને આ ગામમાંથી નેશનલ અને રાજ્ય કક્ષાએ બી ખેલાડીઓ વિજેતા થયા છે અને નેશનલ કક્ષાએ બી પહોંચેલા છે. અને અત્યારે આ આયોજન 2 દિવસીય આયોજન થયું અને બધાના સાથ સહકાર અને સહયોગ મળી રહ્યો. તે આનાથી વધારે કોચને શું જોઈએ સારી સ્પર્ધા કરવામાં. આ હતા હિતેશભાઈ પરમાર, જેઓ એક કોચ છે અને ખેલાડીઓને તૈયાર કરતા હોય છે. એમનામાં જો મને જુસ્સો ભરવાનું કામ છે એમનું. ત્યારે આ જે વીકે વાઘેલા હાઈસ્કૂલ છે તેના ગ્રાઉન્ડ ઉપરથી હજારો ખેલાડીઓ જે તૈયાર થયા છે અને રાજ્ય કક્ષા અને નેશનલ કક્ષાએ રમ્યા છે. ત્યારે હું ખરેખર હું પણ આ સ્કૂલનો વિદ્યાર્થી છું, આ જ ગ્રાઉન્ડનો ખેલાડી હતો. પણ મારે અત્યારે હાલ તો વીકે વાઘેલા હાઈસ્કૂલના જે ટ્રસ્ટ છે તેનો પણ આભાર માનવો જોઈએ કે આ મેદાન તમામ ખેલાડીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જગદીશ પઢિયાર, બનાસ અપડેટ.